સ્વાભાવિક છે કે વધારો ન થાય બલકે ઘટાડો થતો જતો હોય છે. તો આવા સંજોગોમાં શાકાહાર અને માંસાહાર નિંદિત છે, અયોગ્ય છે, એ બાબતની આપણે આમાં ચર્ચા નથી કરતા. પરંતુ એક દાખલો એવો હું આપવા માગું છું કે કેટલીક બાબતો એવી છે કે ઇનબિલ્ટ તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરતો તો ડિફોલ્ટ મેનુ એવી વાત આવે છે. કેટલીક વસ્તુઓ અંદરથી આવતી હોય, એ સોશિયલાઇઝેશનના ભાગરૂપે આવતી હોય કે અમારું આખું ઘર સ્વામિનારાયણ ધર્મ પાળે છે, અમે આ આમલેટ કે ઈંડા ન ખાઈ શકીએ. આ જે ન ખાઈ શકીએની જે વાત આવતી હોય છે, એવી જ રીતે સામાજિક સંબંધોની અંદર તમારા ઉપર જે એક દબાણ હોય છે સમાજનું, એ દબાણ એવું હોય છે કે આ આપણાથી ન થઈ શકે. એક અધ્યાપક તરીકે જ્યારે મારા વિદ્યાર્થીઓને વાત કરવાની હોય ત્યારે હું ચોક્કસ કહું કે ડિગ્રી સર્ટિફિકેટ એ ખૂબ જ જરૂરી છે, પણ ડિગ્રી સર્ટિફિકેટ તમને એકાદ વર્ષ મોડું મળે તો વાંધો નહીં, ડિગ્રી સર્ટિફિકેટમાં તમારું નામ મોડું લખાય તો વાંધો નહીં, પરંતુ ગુરુદક્ષિણામાં જો મારે કંઈ માગવાનું હોય તો હું એવું માગું કે તમારું નામ ક્યારેય પોલીસ સ્ટેશનમાં ન આવે, તમારા ગળામાં ક્યારેય એક સ્લેટ ન આવે અને એક ગુનેગાર તરીકે તમારી છાપ દેખાય. મિત્રો, આ જ મૂળભૂત રીતે વાત કરવાની છે સામાજિક સંબંધોમાં. માનવી એક સામાજિક પ્રાણી છે. એનું કારણ એવું છે કે એક માનવી, એક વ્યાખ્યાતા તરીકે હું માનવી છું અને તમને કોઈક સૂચન કરું, તમને કોઈક આજ્ઞા આપું, એ આજ્ઞાનું તમે પાલન કરો અને સમાજની અંદર ઈચ્છિત દિશાની અંદર આપણે હકારાત્મક દ્રષ્ટિએથી આગળ વધતા જઈએ, એને આપણે સામાજિક સંબંધો તરીકે ઓળખીએ છીએ મિત્રો. એટલે જ્યારે માનવીને આપણે સામાજિક સંબંધો ધરાવતું પ્રાણી કહીએ છીએ, એક સામાજિક પ્રાણી કહીએ છીએ, ત્યારે માનવી એકલો અને અટૂલો ક્યારે રહી શકે નહીં મિત્રો. એને જીવન જીવવા માટે બીજાની સહારાની જરૂર પડતી જ હોય છે. અને એકલો અટૂલો હિતાવહ પણ નથી અને સાથે સાથે સંભવ પણ નથી, અશક્ય બાબત છે. માણસ એકલો રહી જ ન શકે અને એકલો રહે તો મુશ્કેલ પરિસ્થિતિઓ પેદા થતી હોય છે. માનસિક સ્થિતિ બદલાતી હોય છે, એનું માનસિક સંતુલન બગડી જતું હોય છે. એટલે જ્યારે એકાંતની અંદર માણસને રહેતો હોય, ને તમે જાણો છો અંગ્રેજોના શાસન સમયે ક્રાંતિકારીઓને એકાંત કારાવાસની સજા કરવામાં આવતી હતી આંદામાન અને નિકોબારની જેલની અંદર. આ જેલ એટલે કોઈ બંધ બારણાની જેલ નહોતી, પરંતુ એક એવો ટાપુ હતો, નિર્જન ટાપુ, કે જ્યાં માનવ વસ્તીનું અસ્તિત્વ જણાતું નહોતું. ત્યાં આ ક્રાંતિકારીઓને સજા આપવામાં આવે, આજીવન કારાવાસ આંદામાન નિકોબારના ટાપુ ઉપર. એ માણસ એકલો અટૂલો રહીને જ તે પોતાનું જીવન સમાપ્ત કરી દે, એટલે કે પોતે ગાંડપણનો શિકાર બને. એટલે એકલો વ્યક્તિ સમાજની અંદર જીવી શકે એવું સંભવ જ નથી. તો જીવન જીવવા માટે આ બધા જ પ્રકારના સામાજિક તાણાવાણા જરૂરી છે, અને સામાજિક સંબંધોના જે તાણાવાણા છે એને આધારે જ સમાજ ઘડાતો જાય છે. મિત્રો, આ દ્રષ્ટિએ આપણે હવે જે સમાજની અંદર કેટલીક બાબતો જોઈ, તો એ કેટલીક બાબતો પૈકીનો પહેલો મુદ્દો છે. માફ કરજો મિત્રો, આજે બહુ ટૂંકા સમયગાળામાં તમારી સમક્ષ ઉપસ્થિત થવાનું મને ફરજ પડી છે. એટલે સમુદાયની જે વ્યાખ્યા આપતો હોઉં કે સામાજિક ક્રિયાની વ્યાખ્યા આપતો હોઉં, મારી પાસે કોઈ પણ પ્રકારના પિક્ચર્સ મૂકવાનો સમય નહોતો, પિક્ટોરિયલ દ્વારા તમને હું સમજાવી શકું એવી સ્થિતિ નહોતી. એટલે હું સીધો એક નાનકડા શબ્દોથી જ શરૂઆત કરું છું. સમુદાય. મિત્રો, સમુદાયની જ્યારે વાત આવતી હોય છે ત્યારે આપણે સમુદાયને કઈ રીતે જોતા હોઈએ? તો કે સમુદાયને આપણે એવી રીતે જોતા હોઈએ કે સમુદાય એટલે મંડળ, પણ મંડળથી આ નોખો પ્રકારનો શબ્દ છે. સમુદાય એટલે મંડળ નહીં જ મિત્રો. મંડળ એ આખી જુદી બાબત છે. આપણે આગામી વ્યાખ્યાનની અંદર મંડળ વિશેની પણ સમજૂતી આપશું અને સંસ્થા વિશેની પણ સમજૂતી આપશું. પણ સમુદાયની વ્યાખ્યા જ્યારે મારે કરવાની હોય, તમને સમજણ આપવાની હોય, ત્યારે આપણે સમુદાય એટલે શું? તો કે સમુદાય એટલે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે સમુદાય એટલે અમદાવાદનો સમાજ. તો કોઈ અમદાવાદના વિદ્યાર્થીઓ હોય અને એને વડોદરાના વિદ્યાર્થીઓ મળે કે રાજકોટના વિદ્યાર્થીઓ મળે, તો આ વિદ્યાર્થીઓ શું કે? અમદાવાદી. અને અમદાવાદીઓ માટેની તો એક રમૂજ પણ સરસ છે. મુંબઈથી એક ટ્રેન આવતી હતી, એક સરદારજી ટ્રેનમાં બેઠા હતા, એમને અમદાવાદ ઉતરવું હતું. બીજા પણ એવા હતા કે જેમને અમદાવાદ ઉતરવું હતું, પણ સરદારજી પ્રશ્નો પૂછવામાં અગ્રેસર. નડિયાદ ગયું, આણંદ અગાઉ જતું રહ્યું હતું, અને અમદાવાદ બાજુ ટ્રેન જતી હતી એવી સ્પષ્ટતા હતી. પૂછવામાં આવ્યું કે કયું સ્ટેશન આવ્યું, હવે કયું સ્ટેશન આવશે? ત્યારે સહપ્રવાસી જે હતો, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, એણે પૂછ્યું કે 5 રૂપિયા આપો તો હું કહું. પેલા સરદારજીને તો ખબર ના પડી, પણ એની સાથેના બીજા બધા હતા કે જ્યાં પૈસા માગીને તે જવાબ આપવાનો આવે, એટલે આવડત પોતાની વાતોની અંદર દર્શાવે એ અમદાવાદી જ હોય. એટલે અમદાવાદીઓની ઓળખાણ આવી હોય. તો આ અમદાવાદીઓની જે એક ઓળખાણ છે, એક અમદાવાદી સોને ભારી, એવી જે એક વાત આવે છે, એ વાત મૂળભૂત રીતે સમુદાયને વ્યક્ત કરવાની વાત છે. તો સમુદાયને આપણે આ રીતે જોતા હોઈએ છીએ કે ચરોતરી સમાજ,
ઉત્તર ગુજરાતી સમાજ, ઉત્તર પ્રદેશનો સમાજ, એટલે આ આખી જે વાત છે કાઠિયાવાડી સમાજ, આ બધી જે સમાજની વાત હોય કે સમુદાયની વાત, પણ મૂળભૂત રીતે જ્યારે સમુદાય બોલવાનું હોય છે ત્યાં આપણે સમાજ બોલતા હોઈએ છીએ. પરંતુ એ પણ ખોટું નથી. કાઠિયાવાડ પ્રદેશમાં અંગ્રેજોના શાસનકાળમાં જ્યારે ચોટીલાની આસપાસના વિસ્તારથી ચોરવાડ સુધીનો જે વિસ્તાર છે, વેરાવળ સુધીનો વિસ્તાર છે, એ વિસ્તાર કાઠી સ્ટેટ કહેવાતું, કાઠીઓની બાહુલ્ય છે, કાઠીઓની વસ્તી સૌથી વધારે પ્રમાણમાં છે, એ વિસ્તારને આપણે કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવ્યો. કાઠિયાવાડ સર્વસંગ્રહની અંદર એ આખી પ્રાદેશિક વાત મૂકવામાં આવી કે આ વિસ્તાર છે એને કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે, અને એ વિસ્તારની અંદર જે એ પ્રદેશની અંદર રહેતા હોય એ લોકોને આપણે કાઠિયાવાડી તરીકે ઓળખતા હોઈએ. ત્યારે એ આખો જે સમુદાય છે એ કાઠિયાવાડી સમુદાય તરીકે ઓળખાતો હોય છે. એટલે પ્રાદેશિક સ્તરે જ્યારે આપણે ગુજરાતને જોઈએ તો ગુજરાતને ભૌગોલિક રીતે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આવી રીતે ભૌગોલિક ભાગોની અંદર વહેંચતા હોઈએ. તો એ ભૌગોલિક ભાગોની વહેંચણી છે એ પણ એક સમુદાય તરીકે આવતી હોય છે. પણ આ સમુદાયની અંદર પણ પાછા પેટા સમુદાય આવતા હોય. એમાં તો માનો કે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ એ મધ્ય ગુજરાતમાં આવે. પણ આ મધ્ય ગુજરાતની અંદર જો સ્પેસિફિક અમદાવાદની જ વાત કરવાની હોય તો અમદાવાદી તરીકે એનો ઉલ્લેખ થતો હોય છે. આ અમદાવાદી ઉલ્લેખ જે થતો હોય છે એ એક પ્રકારની સામુદાયિક ઓળખ છે, અને આ ઓળખ સમાજને સમજવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે મિત્રો. અને આ ઓળખ એ માત્ર કોઈ વ્યાખ્યાનની અંદર મૂકવામાં આવે એવું નથી હોતું, પરંતુ સમાજને આપણે બૃહદ રીતે સમજવાનો જ્યારે પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે આ બધી બાબતો આપણે જોતા હોઈએ છીએ. અને સાહિત્યનું જે સર્જન થતું હોય છે એ પણ સમાજના સભ્યો હોય છે, અને સમાજને જે રીતે જુએ અને સમજે એ રીતે પોતાની કલમમાંથી ઉતારતા હોય છે. તો આવી રીતે લોકગીતો, ઉખાણા, કટાક્ષ કાવ્યો આવે, કટાક્ષ વર્ણનો આવે, સાહિત્યનું સર્જન થાય. એ નવલકથા હોય, નવલિકા હોય, એકાંકી હોય, કોઈ પણ નાટકનું સ્વરૂપ હોય, આ બધું જ જે આવતું હોય એને આપણે સમુદાયની ઓળખ સાથે પણ જોડતા હોઈએ એવું જોવા મળે છે મિત્રો. જેમ કે કવિ નાનાલાલ લખે ગુણિયલ અમારો દેશ ગુજરાત, તો રવિન્દ્રનાથ ટાગોર જનગણ મનની વાત કરતા હોય, એવી રીતે બંકિમ બાબુ વંદે માતરમની વાત કરતા હોય. આ વંદે માતરમની જે વાત છે, જનગણ મનની વાત છે, એ મૂળભૂત રીતે આપણી રાષ્ટ્રીય એકતાની વાત સાથે જોડાયેલી વાત તો છે જ. એટલે રાષ્ટ્ર કક્ષાએ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એક એવો ભારતીય સમાજ, એક એવી વિવિધતાવાળો, સાંસ્કૃતિક વિવિધતાવાળો દેશ કે જેની અંદર જુદી જુદી જ્ઞાતિ અને ધર્મના લોકો રહે છે, એવી એક ઓળખ, સમુદાયની ઓળખ, ભારતીય સમુદાયની ઓળખ આપવા માટેનો આ પ્રયાસ છે. વૈશ્વિક કક્ષાએ જોઈએ તો આવી જ રીતે સમુદાયની ઓળખ જુદી જુદી રીતે અપાતી હોય છે. જેમ કે ફ્રાન્સનો જે વિસ્તાર છે, ફ્રાન્સ જે દેશ છે એના લોકોને આપણે ફ્રેન્ચો તરીકે ઓળખીએ છીએ. બ્રિટનના લોકોને આપણે બ્રિટિશર્સ કે ઇંગ્લિશ તરીકે ઓળખીએ છીએ. યુરોપિયન આખો જે દેશોનો સમૂહ છે, યુરોપિયન કન્ટ્રીઝ, એને યુરોપિયન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જ્યારે આપણા દેશથી બીજા દેશની વાત કરવાની હોય ત્યારે આપણે વિદેશી સમુદાય તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે સમુદાયની જ્યારે વાત આવે ત્યારે પ્રદેશ, પ્રાંત, રાષ્ટ્રની પણ વાત આવે તો સાથે સાથે એના લક્ષણો આપણે જોઈએ તો સભ્યનું સમગ્ર જીવન સમુદાયના સભ્ય તરીકે જતું હોય છે. એટલે કોઈ પણ સમુદાયનો વ્યક્તિ હોય એ સમુદાયની અંદર બદલાવ આવતો હોય મિત્રો. માનો કે અમદાવાદ, આપણે અમદાવાદ ઉદાહરણ તરીકે પહેલાં જોયું એટલે અમદાવાદને જ આપણે વળગી રહીએ. માનો કે અમદાવાદ, તો અમદાવાદી સમુદાયની કોઈક વ્યક્તિ નદી પાર, સાબરમતી નદી અમદાવાદને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે એક ભાગ એટલે નદીનો આ પારનો પૂર્વ વિસ્તાર અને બીજો ભાગ એટલે પશ્ચિમ વિસ્તાર. તો પશ્ચિમ વિસ્તાર છે એ અમદાવાદનું જે પ્રતિનિધિત્વ કરે છે એ પશ્ચિમી અમદાવાદનો સમુદાયનો સભ્ય છે. તો સાથે સાથે પૂર્વ વિસ્તાર છે એ નદીની આ પારનો અથવા તો કોટ વિસ્તારનો કે પૂર્વ વિસ્તારનો સમુદાયનો સભ્ય ગણાતો હોય છે. નદીની આ પારનો હોય કે નદીના પેલે પારનો હોય, સમગ્ર જીવન દરમિયાન એ કોઈને કોઈ સમુદાયનો સભ્ય બનતો જ હોય છે. એ આવી રીતે જે સાબરમતીએ ભૌગોલિક રીતે અમદાવાદને બે ભાગમાં વહેંચ્યું હોય તો આ બે પ્રકારના અમદાવાદના સમુદાયો થાય. પરંતુ આ અમદાવાદના સમુદાયને એક ભાગમાં વહેંચવો હોય તો, એક ભાગમાં દાખલ કરવો હોય તો, વિભાજન તોડવું હોય તો અમદાવાદી સમુદાય. આ અમદાવાદી સમુદાયને મધ્ય ગુજરાતના સમુદાય સાથે જોડવો હોય તો મધ્ય ગુજરાતનો સમુદાય. એવી રીતે ગુજરાતનો સમુદાય, ગુર્જર રાષ્ટ્રનો સમુદાય, ગુર્જર રાષ્ટ્રથી આગળ વધીએ તો પશ્ચિમ ભારતનો એક પ્રદેશ એટલે ગુજરાત, એ પશ્ચિમ ભારતનો એક સમુદાય, અને પછી ભારતીય સમુદાયનો એક ભાગ તરીકેનો સમુદાય. આવી રીતે આપણે સમાજની અંદર સમજતા હોઈએ છીએ. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આ જ ભારતીય સમુદાયને સમજવું હોય તો દક્ષિણ એશિયાના જે દેશો છે
એનો એક સમુદાય એવી રીતે પણ જોઈ શકીએ. એટલે સમુદાયની અંદર આપણે જુદી જુદી રીતે વિભાજન પણ કરીએ અને એ વિભાજન છે એ મોટા પાયા ઉપર તમે ભેગું કરો, એકત્ર કરો અને જે સમુદાય થાય તો સમગ્ર દ્રષ્ટિએ એક આખી પૃથ્વી છે અને પૃથ્વી ઉપર જે વસતા લોકો છે એ લોકોનો સમુદાય એટલે માનવ સમુદાય એવું આવે છે. એટલે એક નાનકડા સમુદાયનો સભ્ય હોય એ ગામડામાં રહેતો હોય તો ગ્રામીણ સમુદાય, શહેરમાં રહેતો હોય તો શહેરી સમુદાય, શહેરી સમુદાયની અંદર ભાગ પડતો હોય તો એ ભાગનો સમુદાય, અને એ ભાગમાંથી એક ચોક્કસ પ્રદેશનો સમુદાય, રાષ્ટ્રનો સમુદાય, એ રાષ્ટ્ર ઉપલી કક્ષાએ જ્યારે ખંડની દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ ખંડના ચોક્કસ ભાગનો સમુદાય એવી રીતે જોતા હોઈએ છે. પણ કોઈ પણ સમુદાયનો માનવી સભ્ય હોય એને ટોળામાં રહીને જીવન જીવવું પડે, અન્યથા એ જીવી શકે નહીં. કારણ કે એકાંત એ એક પ્રકારનો કારાવાસ જ છે અને એકાંતની અંદર મનુષ્ય જીવી ન શકે એ બાબત સ્પષ્ટ છે મિત્રો. તો મિત્રો આજના વ્યાખ્યાનના આપણે મધ્યાંતરે પહોંચ્યા છીએ. સમાજ, સમુદાય એની સ્પષ્ટ સમજૂતી તમારા સમક્ષ મૂકી છે. મિત્રો સમય મેં ઘણો વધારે લીધો છે એમ જો લાગે તો સહેજ પણ ખોટું નથી, પરંતુ આ બેઝિક કન્સેપ્ટ છે. સમાજશાસ્ત્રને તમારે હજી પાયા, જો તમે પ્રથમ વર્ષમાં ભણતા હોય કે દ્વિતીય વર્ષમાં ભણતા હોય તો હજી સમાજને સમજવા માટેના જે ઘણા બધા આપણી પાસે પુસ્તકો છે, આપણી પાસે પેપર્સ છે, પણ આ સમજણ, પાયાની સમજણ જો અત્યારથી જ તમારામાં ડેવલપ થઈ જાય તો આગળ ઉપર તમારા ઘણા બધા પ્રશ્નો નિવારી શકાશે એ અમે જાણીએ છીએ. એટલા માટે આ સ્પષ્ટ રૂપે તમારા સમક્ષ મૂક્યું છે. આવી જ રીતે આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો તરીકે બીજી કેટલીક બાબતો પણ જોવાની છે, જેમ કે સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયા. સામાજિક ક્રિયાને આપણે પહેલાં જોઈએ તો સામાજિક ક્રિયા એટલે શું? તો કે ચોક્કસ પ્રકારનો અર્થ હોય અને બે વ્યક્તિઓ વચ્ચે અથવા તો બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે અર્થસભર રીતે કંઈક ચોક્કસ પહોંચતું હોય એને આપણે સામાજિક ક્રિયા કહીએ છીએ. મેક્સ વેબર નામના વિખ્યાત સમાજશાસ્ત્રી સામાજિક ક્રિયાને જુદા જુદા ભાગમાં વહેંચે છે. એ સામાજિક ક્રિયાને સમજાવવા માટે પહેલાં તો એવું કહે છે કે સામાજિક ક્રિયા ભાવાત્મક પણ હોય. તો ભાવાત્મક પ્રકારની આ સામાજિક ક્રિયા હોય એ કેવી? તો કે જે ભાવાત્મક ક્રિયાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ સ્પષ્ટ છે કે એની અંદર સામાજિક ક્રિયા જે વાત કરીએ તો એ સામાજિક ક્રિયાની અંદર એવું આવતું હોય છે કે મનોજગતની અંદર જે ઘડાતું હોય એને આધારે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. મગજ દ્વારા આપણે જે નિર્ણય લઈએ અને એના દ્વારા જે પ્રભાવિત થતી ક્રિયા હોય એને ભાવાત્મક સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ. આનું એક ઉદાહરણ જોઈએ. કોઈક બાળક રમતું હોય, એના મા બાપે એને રમકડું લાવીને આપ્યું હોય અને એ રમકડું તૂટી જાય, અથવા તો ઘરની કોઈક ભૌતિક સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી બાળકથી તૂટી જાય તો એની મા કે એના પિતા એના પર ગુસ્સે થાય. આ જે ગુસ્સે થવાની ઘટના છે એ ઘટના સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભાવાત્મક પ્રકારની સામાજિક ક્રિયા છે. બીજો જે સામાજિક ક્રિયાનો એક ભાગ બતાવવો હોય એટલે એની સમજણ આપવી હોય તો બીજો ભાગ છે મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયા. સમાજના ચોક્કસ પ્રકારના મૂલ્યો હોય છે અને મૂલ્યોને આધારે સમાજ જીવન ઘડાતું હોય છે, માનવી પણ ઘડાતો હોય છે. આ માનવીના જે ઘડતરની ક્રિયા છે એની અંદર મૂલ્યાંકનાત્મક ક્રિયા પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ક્રિયા કરો તો તમારા ઉપર એક એવો મનોભાવની અંદર ભાવ ઘડાતો હોય છે કે આ આપણું મૂલ્ય છે, આ આપણો આદર્શ છે, અને આ આદર્શને આધારે જે વાસ્તવિક રીતે તમારે કામ કરવાનું હોય છે, જે ક્રિયા કરવાની હોય છે, ક્રિયા તમે કરતા હો છો. જો આનું મારે એક ઉદાહરણ આપવાનું હોય તો પુરાતન કાળમાં અથવા તો સદીઓ પહેલાં જે સતી પ્રથાની ઘટના હતી એ સતી પ્રથાની ઘટના આવી રીતની મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયાનો એક ભાગ છે. કેવી રીતે? તો કે સમાજનું જે તે સમયે મૂલ્ય એવું હતું કે ધડ પડે, શિર લડે, એના વધામણા વૈકુંઠમાં જાય. હવે મિત્રો જ્યારે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારતા હોઈએ ધડ પડી જાય તો બહુ સ્વાભાવિક છે કે સર પડી જાય તો બહુ સ્વાભાવિક છે કે ધડ લડી શકે નહીં. પરંતુ લોકકવિ એવી કલ્પના કરે કે યુદ્ધના મેદાનમાં સમરાંગણની અંદર જે યોદ્ધા જાય એ તો સામી છાતીએ તલવાર કે ભાલા કે બરછીના ઘા ઝીરી લે અને રણભૂમિમાં જ વીરગતિ પામે. આ જે રીતે શહીદ થયો હોય, વીરગતિ પામ્યો હોય, એ વ્યક્તિ તો વૈકુંઠમાં જાય એટલે સ્વર્ગમાં જાય અને એના વધામણા સ્વર્ગમાં થાય, સ્વર્ગમાં એની વાહવા થાય કે આવો માણસ રણભૂમિમાં મર્યો છે. તો આ એ જમાનામાં, એ સદીઓમાં રણભૂમિમાં વીરગતિ પામવી એ એક પ્રકારનો આદર્શ હતો. એટલે એક પુરુષ તરીકે શિર પડે, સર પડે અને ધડ લડે એ આખો આદર્શ હતો. તો સ્ત્રી માટે પણ એક એવો આદર્શ હતો કે પોતાનો જે પતિ
રણ મેદાનમાં હણાયો હોય, વીરત્વને પામ્યો હોય, જેનું વધામણું વૈકુંઠ પણ કરતું હોય, એની સ્ત્રી તરીકે, એની અર્ધાંગિની તરીકે એ સ્ત્રીએ પણ પોતાના પતિની જે સબ હોય, એની ચિતા હોય, એના ચિતા ઉપર પોતાનો જાન જીવતી આહુતિ આપીને આપી દેવો જોઈએ, એટલે કે સતી બની જવું પડે. તો સતી પ્રથાની આ આખી વાત છે ને એ મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયા તરીકે જોવા મળે મિત્રો. સમાજનો એક ચોક્કસ પ્રકારનો આદર્શ છે અને આદર્શને આધારે મૂલ્ય ઘડાતું હોય છે અને મૂલ્યને આધારે માનવીને જીવન જીવવું પડતું હોય છે. અને માનવી જો એવું જીવન જીવે નહીં તો માનવી કહેવાય નહીં. જે તે સમયે માનવી કોને કહેવાય, મનુષ્ય કોને કહેવાય, સામાજિક પ્રાણી તરીકે કોને કહેવાય, આ બધું જ બાબતો સમાજ આપણને સમજાવતી હોય છે મિત્રો. તો આ દ્રષ્ટિએ સતી પ્રથા પતિની ચિતા ઉપર જીવતા જ ચડી બેસી અને પોતાની જાતને પણ જલાવી દેવી, એ આખી ઘટના એટલે સતી પ્રથા એ પણ સામાજિક ક્રિયાનો એક ભાગ છે. બીજું જ્યારે આપણે વાત કરતા હોઈએ તો બુદ્ધિસંગત પણ સામાજિક ક્રિયા હોય. તો બુદ્ધિસંગત સામાજિક ક્રિયા કેવી? તો કયું ઇષ્ટ છે અને કયું અનિષ્ટ છે એ આખી બાબતને આપણે સમજીએ અને એના આધારે સામાજિક ક્રિયા કરીએ. તો સામાજિક ક્રિયામાં કેટલીક બાબતો એવી હોય કે સામાજિકકરણના સંસ્થીકરણના કારણે કેટલીક વસ્તુઓ કરાય અને કેટલીક વસ્તુઓ ન કરાય એવું આપણે સમજતા હોય છે અને એના આધારે આપણે બુદ્ધિસંગત રીતે બુદ્ધિનો ઉપયોગ કરીને જે ક્રિયા કરતા હોય છે એને સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આવી જ રીતે મેક્સ વેબર ચોથી જે સમજ આપે છે એ પરંપરાગત પ્રકારની ક્રિયા તરીકે પણ આપે છે સામાજિક ક્રિયાની. તો સમાજની જે રૂઢિઓ હોય, સમાજના જે રીત રિવાજો હોય, વિશ્વાસો હોય, એના દ્વારા તમે જે ક્રિયા કરતા હોય એને આપણે સામાજિક ક્રિયા તો કહીએ છીએ, પણ આ સામાજિક ક્રિયાને જો ચોક્કસ રીતે સમજવી હોય તો પરંપરાગત પ્રકારની સામાજિક ક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ. તો આ થઈ સામાજિક ક્રિયાને સમજવાની વાત. આવી જ રીતે આપણે સામાજિક આંતરક્રિયાને પણ સમજીએ. સામાજિક આંતરક્રિયા એટલે શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે જે પ્રકારની ક્રિયા થાય એને આપણે સામાજિક આંતરક્રિયા કહી શકીએ. પણ આ સામાજિક આંતરક્રિયાની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એની અંદર કોઈ પ્રકારનું ચોક્કસ માધ્યમ